ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ટેક્સ્ટ બુકને આધારે 4 માર્ક્સમાં પૂછાતો સૌથી મહત્વનો ટોપિક એટલે કે એપ્રોપ્રાઇટ આન્સર, જેમાં તમે પૂરા માર્ક્સ મેળવી શકો, પણ એના માટે શું કરવું પડે? મેક્સિમમ પ્રેક્ટિસ. તો એ જ હેતુથી અત્યાર સુધીમાં ટોટલ 4 પાર્ટ્સ અપલોડ થઈ ગયા છે. જોના બાકી હોય ખાસ જોજો, જેથી તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરી શકો અને એક્ઝામમાં 4 માંથી 4 માર્ક્સ રોકડા મેળવી શકો. અને આજે પ્રેક્ટિસ કરવા માટે જોઈએ પાર્ટ નંબર 5. પહેલો ક્વેશ્ચન, વોટ પ્રિવેન્ટ્સ લવ ફ્રોમ બીંગ ઇન્સ્ટોલ? પ્રેમને પ્રસ્થાપિત થતા કોણ રોકે છે? શું રોકે છે? તો અહીંયા તમને 4 અલગ અલગ ફાઇલ્સ આપેલી છે. તો હવે તમને યુનિટ નંબર 1 નું એક્ઝેક્ટ ટ્રાન્સલેશન ખબર હોય, તમને એની લાઈન ટુ લાઈન ખબર હોય તો ખ્યાલ આવી જાય કે અહીંયા ભાષાંતર પ્રમાણે જોવા જઈએ તો તમારા ટેક્સ્ટ બુકમાં એક લાઈન આવે છે કે અણગમો અને કડવાશ એ પ્રેમને યોગ્ય રીતે પ્રસ્થાપિત થતા રોકે છે. અણગમો મતલબ રિસેન્ટમેન્ટ અને કડવાશ મતલબ ગ્રજ. હવે બે ઓપ્શનમાંથી વાત કરીએ ને તો મને અહીંયા ઓપ્શન બી માં resentment.com આપેલું છે, તો ઓપ્શન બી તમારો બનશે આન્સર. નેક્સ્ટ, સેકન્ડ, at the age of 21 Ward decided to try his luck in. લગભગ ઘણા વિદ્યાર્થીઓ તો એવા લેવલના માસ્ટર હશે કે એને ઓપ્શન જોયા વગર જ ખ્યાલ હશે કે 21 વર્ષની ઉંમરે વોલ્ટ ડિઝને એનું લક હોલીવુડમાં અજમાવવાનો પ્રયત્ન કર્યું હતું. તો હોલીવુડ વાળો ઓપ્શન મને એક જ જગ્યાએ દેખાય છે, ઓપ્શન એ. સિમ્પલ. નેક્સ્ટ, થર્ડ, માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી વર્ક ટુગેધર. હંમેશા સાથે કામ કરે છે કારણ કે આ ત્રણેય એકબીજા સાથે ઇન્ટરલિંક હોય છે. આવું તમારા ટેક્સ્ટ બુકમાં ભાષાંતર છે, ભાવાર્થ છે. તો ઇન્ટરલિંક હોય છે એ તમને ઓપ્શન બી માં આપેલું છે. તો મિત્રો આ રીતે સિમ્પલી તમે મેક્સિમમ વાક્યો સોલ્વ કરીને આ પ્રકારના ટોપિકમાં મેક્સિમમ કોન્ફિડન્સ મેળવી શકો છો. મેથડ સારી લાગતી હોય, પ્રેઝન્ટેશન સારું લાગતું હોય તો વિડીયોને ખાસ લાઈક કરજો. તમારી એક લાઈક થી મારા વિડીયોને મોટિવેશન મળે છે, મને મોટિવેશન મળે છે, તો તમારી એક લાઈક ખાસ જરૂરી છે. નેક્સ્ટ, ફોર્થ, નાના હેડ લીવ વિથ નાની ફોર. ચલો, કેટલો સમયગાળો સાથે જીવાતા તો એ તમને પ્રોપર ખબર હોવી જોઈએ. લગભગ 50 વર્ષ કરતા વધારે બંને સાથે જીવેલા હતા, આવો ભાવાર્થ ટેક્સ્ટ બુકમાં છે. તો એ તમને અહીંયા ઓપ્શન સી માં દેખાય છે, મોર ધેન 15 years. મોર ધેન 50 years. યસ. નેક્સ્ટ, ફિફ્થ, which ants can devour even big animal. આ લગભગ તમને આવડતો છે કારણ આ શોર્ટ નોટ પણ આઈએમપી છે. મોટા પ્રાણીઓ એના રસ્તામાં આવે અને ભક્ષ્ય તોય એ કરી લે, એ કોણ હતી? ડ્રાઈવર કીડી, ડ્રાઈવર એન્ટ્સ. યસ, ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા. મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ પણ છે અને આ જ કીડીની અંદર આ લાઈન આવે છે, એ તમને ખાસ ખબર હોવી જોઈએ. નેક્સ્ટ, સિક્સ્થ, since long men have followed the people having. ચલો, વર્ષોથી લોકોએ અનુસરણ કર્યું છે એવા લોકો કે જેની પાસે સંપત્તિ છે, જેની પાસે પાવર છે. તો વેલ્થ એન્ડ પાવર જેની પાસે છે એને આપણે આંધળું અનુકરણ કરીએ છીએ. આવું કોણ કહે છે? સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરમાં હેલન કેલર કહે છે. તો અમુક આવી લાઈનો ટાઇટલ ધ રીડ માટે પણ કામની. તો બધી રીતે પ્રોપર તૈયારી કરવાની એટલે તમારું કામ આસાન થઈ જાય, ભલે તમે વિજ્ઞાન પ્રવાહમાં હોય તો પણ. નેક્સ્ટ, 7, ખાલી જગ્યા થ્રુ ધ પો અપોન ફાયર. ચલો, આગ પર પંજો કોણે ફેંક્યો હતો? તો આ ઓપ્શનમાં તો તમને યુનિટ વગર પણ ખ્યાલ આવવો જોઈએ, સાર્જન્ટ મેજર મોરિસ. યસ, એ મિસ્ટર વ્હાઇટને આખી કથા કરે છે અને એ જ પંજો આગમાં ફેંકી દે છે. તો સાર્જન્ટ મોરિસ. યસ, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, 8, what did she fight against? ચલો, એને કોના વિરુદ્ધ ફાઇટ કરી? અહીંયા કોની વાત છે? સી એટલે અહીંયા ઓપ્શનને આધારે જોઈએ તો અહીંયા સી અને સોજન ટ્રુથની વાત કરે છે. તો એને કોના વિરુદ્ધ લડાઈ કરી? એને લડાઈ કરી રેશિયલ ઇનજસ્ટિસ, જે ઉચ્ચ નીચના કુળના ભેદભાવો હતા એના વિરુદ્ધ એને લડાઈ કરી, ફાઇટ આપી. યસ. નેક્સ્ટ, 9th, પણ એની પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરજો કારણ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી માટે ક્વોલિટી વાળા વિડીયોઝ તમને માત્ર આ ચેનલ પર મળી રહ્યા છે. તો ખાસ મારી આ મહેનત માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ કરજો. ચલો, નેક્સ્ટ, 9, ધ પેરેન્ટ્સ ઓફ સુઝન ટ્રુથ વેર. ચલો, એના પેરેન્ટ્સ કોણ હતા? તમને નામ સાથે ખબર હોય તો કામ આસાન થઈ જાય. જોન જે ડુમટ? ના ભાઈ, આ તો એનો હસબન્ડ હતો. બોમ્પ્રી અને એલિઝાબેથ. યસ, બોમ્પ્રી એલિઝાબેથ. યસ, આ તમારો બનશે આન્સર. 10, ધ હોપ ઓફ ન્યુ વર્લ્ડ ઇઝ ઇન ધોસ. નવા વિશ્વની આશા. ચલો, પૂરું કરો. પહેલી વાત તો આ લાઈન
કયા યુનિટમાં આવે તમને એ ખબર હોવી જોઈએ. યુનિટ નંબર 8 જે કૃષ્ણમૂર્તિ ફોર યુથ. કેમ કે અમુક લાઈનો ટાઇટલ ધ રીડમાં પણ આવવાની શક્યતા, તો તમને હું સાથે સાથે પ્રોપર તમને આન્સર આપતો જાઉં. યસ, ફોર યુથ યુવાનો માટે આ લાઈન આવે છે, છેલ્લા પેરેગ્રાફમાં છે. યસ, નવા વિશ્વની આશા એમાં છે કે જેમાં શાંતિથી વાંચો તો ખબર પડે. યસ, જે શરૂ કરે છે શું એ જોવાનું કે ખોટું શું છે અને એના વિરુદ્ધ બળવો કરે છે. યસ, આવા લોકો પર યુવાનો માટે જે કૃષ્ણમૂર્તિ યુનિટ નંબર 8 માં વાત કરેલી છે. તો ઓપ્શન સી તમારો બનશે પ્રોપર આન્સર. મજા આવે છે અને કોન્ફિડન્સ આવતો હોય તો લખો કમેન્ટ સેક્શનમાં આઈ કેન ડુ ઇટ. આઈ કેન ડુ ઇટ લખો. અને તમારું આઈ કેન ડુ ઇટ કરવા માટે, કોન્ફિડન્સ અપાવવા માટે વિદ્યાર્થી મિત્રો મેં ઓલરેડી યુટ્યુબ પર પ્લેલિસ્ટ બનાવેલા છે તમારી એક્ઝામ વાઇઝ. એક વિડીયો એટલી મસ્ત મજાની મેથડ છે કે તમને ઈઝીલી ઓછા સમયમાં સમજાઈ જશે. ખાલી એક વિડીયો ટ્રાય તો કરો, 100% મોજ પડી જશે. તો આ પ્લેલિસ્ટની અંદર રહેલા વિડીયો ખાસ સમજજો, તમારું કામ 100% આસાન કરી દેશે. નેક્સ્ટ વાત કરીએ 11th. વોટ ઇઝ હેડેક એસેન્શિયલ ફોર? ચલો, માથાનો દુખાવો શેના માટે આવશ્યક છે? તમારી યુનિટની શરૂઆત જ આ મુદ્દાથી થાય છે. તમારે જે માનવ સંબંધો મેન્ટેન કરવા છે તો એના માટે પણ માથાનો દુખાવો કામનો છે, આવું લેખકે લખેલું છે આર કે નારાયણે, જે તમને અહીંયા ઓપ્શન સી માં દેખાય છે, ફોર મેન્ટેનિંગ હ્યુમન રિલેશનશિપ. નેક્સ્ટ 12th. ક્લાઇમેટ ચેન્જ એન્ડ ખાલી જગ્યા ડ્રામેટિકલી અર્જન્ટ એન્ડ સિરિયસ પ્રોબ્લેમ. લગભગ ઓપ્શન જોયા વગર ખ્યાલ આવી જવો જોઈએ. યુનિટ નંબર 10 ગ્રીન ચાર્ટર, એમાં બે મુદ્દાની વાત થયેલી છે, ક્લાઇમેટ ચેન્જ અને અહીંયા વાત થયેલી છે ગ્લોબલ વોર્મિંગ. યસ, તો અહીંયા ઓપ્શન સી માં મને ગ્લોબલ વોર્મિંગ આપેલું છે. સિમ્પલ. નેક્સ્ટ 13. ખાલી જગ્યા ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. યુનિટ નંબર 3. યસ, તો તમને ક્લિયર કટ ખબર હોવી જોઈએ કાઉન્ટર પાર્ટ ઇમોશન નું શું છે ખબર? માઇન્ડ. આ પ્રોપર ટેક્સ્ટ બુક ને આધારે તમારું ચોકસાઈ વાળું કામ હોય તો જ તમને આવડે. આ બધા એવા ક્વેશ્ચન કહેવાય. તો ખાસ આ લાઈન યાદ રાખજો, તમારા ટાઇટલ ધ રીડમાં પણ આવી શકે. નેક્સ્ટ 14. The customer finds ખાલી જગ્યા copying themselves all over the heart. Once again ફાઇલ વાળો સવાલ, તો થોડું ડિટેલમાં જવું પડશે, સમજવું પડશે. ચલો, કઈ વાતની વાત છે તમારા યુનિટ નંબર 1 માં? કઈ ફાઇલ કોપી કરે એના હૃદયમાં કે જે મસ્ત મજાનો માહોલ થઈ જાય? તો એ સ્માઇલ એમપીજી હતું, selfcritic.exe હતું, કે પછી warm.com, peace.exe હતું, કે પછી goodness.doc અથવા તો contentment.com હતું, અથવા તો forgiveself.doc અથવા તો peace.exe હતું. તો આ સવાલ વિદ્યાર્થીઓ માટે 100% અઘરો થઈ શકે. પણ જેનો કન્સેપ્ટ પાવરફુલ છે, જેને ભાષાંતર ખબર છે, ભાવાર્થ ખબર છે, એને વાંધો નહીં આવે. warm.com અને peace.exe ની વાત છે અહીંયા કોપિંગ કરવાની, તો ખાસ યાદ રાખજો. યસ. નેક્સ્ટ 15. What did the story of Disneyland illustrate? ચલો, શું પ્રતિષ્ઠિત કરે છે ડિઝનીલેન્ડ ની સ્ટોરી? શું કરે છે તો શાંતિથી જુઓ. એની નબળાઈ પ્રતિષ્ઠિત કરે છે? નહીં. એની નિષ્ફળતા પ્રતિષ્ઠિત કરે છે? નહીં. એની સફળતા અને એનું વિઝન પ્રતિષ્ઠિત કરે છે. યસ, ઓપ્શન સી વાળો ભાવાર્થ તમારા સિલેબસમાં છે. તો આ રીતે કામકાજ કરવાનું થાય. વિદ્યાર્થી મિત્રોનો ઘણીવાર સવાલ થતો હોય છે કે વિજ્ઞાન પ્રવાહમાં છીએ તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીમાં તો જબરદસ્ત મહેનત કરી નાખીએ છીએ, પણ ઇંગ્લિશમાં વિજ્ઞાન પ્રવાહના હિસાબે પૂરતો સમય મળતો નથી. તો ઓછા સમયમાં ઇંગ્લિશમાં સારો સ્કોર થઈ શકે? એનો જવાબ છે હા. કઈ રીતે? ઓલરેડી તમારા માટે સ્પેશિયલ આઈએમપી બેચ ડિઝાઇન કરેલી છે, જેની અંદરના ફાયદા તમે જોઈ શકો છો. કન્સેપ્ટ સાથેના વિડીયોઝ મળે છે, વાંચવા માટેની પીડીએફ મળે છે, સાથે અગાઉની બોર્ડની પરીક્ષાના પેપર પણ મળે છે, અને સાથે અલગથી વોટ્સએપ ગ્રુપ ફુલ્લી સપોર્ટ મળે છે. તો ખાસ તમે આ કોર્સમાં જોડાઈ શકો છો. ગુજરાતના વિદ્યાર્થીઓને પોસાય ને એવી જ નાની એવી અમાઉન્ટ રાખેલી છે. એ તમારે ચેક કરવું હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરજો, ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા. અને મજાની વાત કહું, અત્યારે ડિસ્કાઉન્ટ પણ શરૂ છે, તો જલ્દીથી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને કોર્સમાં એન્ટ્રી લો. 100% ગમશે, 100% ગમશે. અને હજુ એક આવો કોર્સ, અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સ, આ તો ખાસ સોલ્વ કરવા જ જોઈએ. શું કામ? તમે બોર્ડમાં છો તો બોર્ડના પેપર તો સોલ્વ કરવા જ પડે ને. શું કામ કરવાના ખબર? 60 થી 70% જેવો કન્સેપ્ટ અગાઉની બોર્ડની પરીક્ષામાંથી જ રિપીટ થતો હોય છે, એના જેવા ટોપિક કન્સેપ્ટ આવતા હોય છે. એટલા માટે આ કોર્સ પણ ખાસ મહત્વનો છે. જો તમે આઈએમપી બેચ પરચેસ કરો છો તો આ કોર્સ લેવાની જરૂર નથી, કારણ સાથે ફ્રી મળશે.
તો મિત્રો ખાસ આ કોર્સનો લાભ લેજો અને વિજ્ઞાન પ્રવાહમાં રહીને પણ મેક્સિમમ માર્ક્સ ઇંગ્લિશમાં પણ તમે મેળવી શકો છો. નેક્સ્ટ 16, ઓલ કાઇન્ડ્સ ઓફ અવર ઇકોનોમી આર ડિપેન્ડન્ટ ઓન. આપણી બધી જ ઇકોનોમી ડિપેન્ડ છે કોના ઉપર? પહેલા તો વાક્ય કયા યુનિટમાં આવે છે? યુનિટ નંબર 10, ફોસિલ ફ્યુલ પર, અશ્મિ બળતણ પર આપણા બધી જ ઇકોનોમી આધાર રાખે છે. ફોસિલ ફ્યુલ તમારો બનશે આન્સર. 17, the monkey's paw had special power. What was it? વાંદરાના પંજામાં એક સ્પેશિયલ પાવર હતો. શું હતો? જોઈએ ઓપ્શન. It could do nothing. એ કાંઈ કરી શકતું નહીં. હે, આવો પાવર થોડોક કહેવાય. It would rail your fat. એ તમારા નિયતિ ઉપર શાસન કરતું. It would bring happiness. એનાથી સુખી ખુશ થતા આપણે. ના હેરાન થઈ ગયું તો મિસ્ટર વ્હાઇટ નું ફેમિલી. યસ, એનાથી સેડનેસ મળતી. યસ, સાચી વાત છે. સેડનેસ મળતી, દુઃખ મળતું. તમે જોયું છે યુનિટમાં પુત્રના મોતે 200 પાઉન્ડ મળેલા હતા. તો ઓપ્શન ડી તમારો જવાબ બને. નેક્સ્ટ 18, ફ્રીડમ ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ ઇન વિચ ધેર ઇઝ. સ્વતંત્રતા મગજની એક એવી અવસ્થા છે કે જેમાં a lot of fear of importance હોવાનો એક ડર છે. સંસ્કૃતિ માટેનો ડર છે. એમાં કોઈ કમ્પલ્શન નથી કે પછી કોઈ ડર નથી. યસ, ઓપ્શન સી વાળો ભાવાર્થ તમારા ટેક્સ્ટ બુકમાં છે, જેમાં કોઈ ડર નથી, કોઈ મજબૂરી નથી. ઓપ્શન સી તમારો બનશે આન્સર. સબસ્ક્રાઇબ ખાસ કરી દેજો. યસ. નેક્સ્ટ 19, years ago the German found out that they could not raise good soldiers in slums. So they, જર્મન લોકોને ખબર પડી કે એ ઝૂંપડપટ્ટીમાં સારા સૈનિકો પ્રોડ્યુસ કરી શકે નહીં. તો એના માટે એને શું કર્યું હતું? હેલન કેલરે તમને યુનિટમાં કીધેલું છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરમાં. એના માટે એને એવું કર્યું હતું કે ઝૂંપડપટ્ટીને નાબૂદ કરી નાખી હતી. તો એ ઓપ્શન તમને ક્યાં દેખાય છે? યસ, અહીંયા છે. abolish the slums. નાબૂદ કરી દીધી. હોવા જ ન જોઈએ તો સારા સૈનિકો મળે. એ સૈનિકોને સારું પોષણ આપો, ખોરાક આપો તો પોસિબલ છે ને. યસ. નેક્સ્ટ 20, there are some ants that domesticate cow. These cows are. ચલો, domesticate cow કઈ છે? તો તમને શાંતિથી અહીંયા ખબર હોવી જોઈએ. બ્લેક એન્ડ્સ હતી? નહીં. ફંગસ હતી? નહીં. ગ્રીન ફ્લાય. સિમ્પલ. તો મિત્રો આ રીતે ટેક્સ્ટ બુકને આધારે એપ્રોપ્રિએટ આન્સરમાં 4 માર્ક્સમાં મુદ્દો પૂછાય છે અને જે પ્રેક્ટિસ કરવાથી જ કામ તમારું આસાન થાય. આઈ હોપ તમને આજના વિડીયોથી 100% મસ્ત મજાની પ્રેક્ટિસ થઈ હશે. આવા જ મસ્ત મજાના વિડીયોઝ મેળવવા માટે લખો કમેન્ટ સેક્શનમાં we want more videos. વિજ્ઞાન પ્રવાહના નવા અપડેટ મેળવવા માટે આપણા વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મળીએ આવા જ નવા મસ્ત વિડીયો પર અને તમારો કોન્ફિડન્સ વધારીએ વિજ્ઞાન પ્રવાહમાં ઇંગ્લિશ માટે. થેન્ક યુ.